તો છોટાઉદેપુર જિલ્લાની બે દીકરીઓએ અસાધારણ સિદ્ધિ મેળવી છે। શ્વેતા રાઠવા અને જાનવી પટેલે હિમાચલ પ્રદેશના બીર બિલિંગ ખાતે પેરાગ્લાઇડિંગની P1 P2 લેવલની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને સત્તાવાર પેરાગ્લાઇડિંગ પાયલોટ લાયસન્સ મેળવ્યું। અહીં ટેક ઓફ, લેન્ડિંગ, ગ્લાઇડરનું નિયંત્રણ, હવામાનની સમજ, સુરક્ષાના નિયમો અને ઇમરજન્સી હેન્ડલિંગ જેવી કઠિન તાલીમ પૂર્ણ કરવામાં બંને દીકરીઓ સફળ રહી છે। આ બંને દીકરીઓએ અંદાજે 18 થી 20 કિલોમીટરની સોલો ફ્લાઇટ પણ પૂર્ણ કરી છે। સોલો ફ્લાયમાં તમારે ઇન્ડિવિજ્યુઅલી ફ્લાય કરવાનું હોય છે। જ્યારે હું મારી ફર્સ્ટ સોલો ફ્લાય કરવા માટે ઉડી ત્યારે મારી આંખમાંથી ખુશીના આંસુ આવ્યા હતા કે એ ખુશી કંઈ અલગ જ હતી। જ્યારે હું ફીલ કરી કે મને ફીલ થયું કે હું હવામાં ઉડી રહી છું, તો એ ફિલિંગ બહુ અલગ હતી। મેં હિમાચલમાં બીર બિલ્ડિંગમાંથી P1 P2નો કોર્સ કરેલો છે, જે 7 ડેઝનો કોર્સ હોય છે, જેમાં ફર્સ્ટ 4 ડેઝ છે એની અંદર તમને ગ્રાઉન્ડ ટ્રેનિંગ આપતા હોય છે, જેમાં તમને પેરાગ્લાઇડર લઈને એને સ્ટેબલ કરવાનું શીખવાડતા હોય છે। ત્યારબાદ 3 ડેઝ જે છે એની અંદર તમને બિલિંગ કરીને જે લેન્ડિંગ સાઇટ છે ત્યાં લઈ જતા હોય છે, ત્યાંથી તમને સોલો ફ્લાય કરતા શીખવાડતા હોય છે। છોટાઉદેપુરના કલેક્ટરે બંને દીકરીઓની સિદ્ધિને બિરદાવી અને કહ્યું કે સિદ્ધિ છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે। ની બે દીકરીઓ શ્વેતા રાઠવા અને જાનવી પટેલ એડવેન્ચરસ એક્ટિવિટીઝમાં બહુ આગળ વધી રહી છે અને એમને પેરાગ્લાઇડિંગ, સર્ફિંગ, માઉન્ટેનિયરિંગ આ બધા કોર્સીસ કર્યા છે। અત્યારે એક શાશા રૂમ કરીને કંપની પણ ઓપન કરી છે અને છોટાઉદેપુરની દીકરીઓ એવા ફિલ્ડમાં આગળ વધીને કામ કરે તો આ છોટાઉદેપુર માટે બહુ ગર્વની વાત છે।